દરિયાઈ શેવાળની ખેતી પરિયોજના કોરી ક્રીક કચ્છ CSIR CSMCRI ભાવનગર દ્વારા કાર્યરત અને વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ અમદાવાદ દ્વારા અમલ. ભારતના દરિયાઈ ક્ષેત્ર દેશના વેપારમાં 95% ભાગ ધરાવે છે તથા વેપારના મૂલ્યમાં 65% ફાળો આપે છે. 11,098.81 કિલોમીટર લાંબા દરિયાકાંઠા સાથે ભારતનું ભૌગોલિક સ્થાન ઉત્તરીય ગોળાર્ધમાં યુરેશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના સંદર્ભમાં મધ્યસ્થ સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્ય પાસે 2,340.62 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, જે ભારતના કુલ દરિયાકાંઠાનો 23% ભાગ ધરાવે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો, જે ભારતનો સૌથી મોટો જિલ્લો છે, તેમાં 96 કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર છે, જેને કોરી ક્રીક કહેવામાં આવે છે, જે સીધો અરબ સાગરમાં જઈને મળે છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો મત્સ્ય ઉત્પાદક દેશ છે. તેમ છતાં કોરી ક્રીકના માછીમારોને માછીમારી ઉદ્યોગમાંથી ખૂબ જ ઓછી આવક મળે છે. ભારત પાકિસ્તાનની સરહદ નજીક હોવાના કારણે અહીંના ગ્રામીણ દરિયાઈ માછીમાર સમુદાયો પર ઘણા બધા નિયંત્રણો છે, જેથી આવક માટે ઓછી તકો મળે છે, જેના કારણે તેમને ગુજરાન ચલાવવું મુશ્કેલ બને છે. સાહેબ, રોજગારી અમારે લોસ કાઢવો હોય તો રોજગારી કોઈ અમારે નથી મળતી. આ ખારાશવાળો જમીન છે, એમાંના કોઈ જમીનમાં ખારાશ આવે, મોટી જે દરિયામાં છે ને, એમાં બધું અમારા ખેતી નાશ થઈ જાય. જે કચ્છનો કોરી ક્રીક વિસ્તાર છે અને એ વિસ્તારની આજુબાજુના ગામડાઓમાં જે લોકો વસે છે, તેમને આજીવિકા માટેના મુખ્ય 3 પ્રશ્નોમાં અત્યારે તકલીફો પડી રહી છે. એમની ખેતી દિવસે દિવસે ખલાસ થઈ રહી છે, ખારાશ વધી રહી છે. બીજા નંબરમાં કે દરિયાની અંદર જે મત્સ્ય પકડાશ છે એ દિવસે દિવસે ઘટી રહ્યો છે. So it is extremely necessary to explore other income sources for them, which are the marine macroalgae which grows inside the oceans. They have tremendous applications in the area of food, pharmaceutical and agriculture sector. વિશ્વભરમાં સમુદ્રી શેવાળ વાણિજ્યિક બજારનું મૂલ્ય 2023માં $17.4 બિલિયન હતું અને 2032 સુધીમાં $34.56 બિલિયન થવાની અપેક્ષા છે, જે પોતાની સાથે નવા રોજગારના માર્ગો ખોલી રહ્યું છે. CSMCRI, જે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ CSIR હેઠળની એક રાષ્ટ્રીય લેબોરેટરી તથા રિસર્ચ સેન્ટર છે, એ આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. તેનું ઉદ્ઘાટન ભારતના તે સમયના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા 10 એપ્રિલ 1954ના રોજ ભાવનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. CSMCRIએ એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધર્યો. જે માછીમારો માટે ટકાઉ જીવન નિર્વાહ અને કોસ્ટલ ઇકોસિસ્ટમમાં સુધારો લાવી શકે છે. સાથે જ દરિયાઈ સમુદાયોને તાલીમ અને સંસાધનો દ્વારા સશક્ત બનાવી શકાય છે. CSMCRIએ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં વ્યવસાયિક રીતે સમુદ્રી શેવાળની ખેતી સ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે, જ્યાં એક ખેડૂત દર મહિને ₹20,000 થી ₹25,000 સુધીની આવક મેળવી શકે છે. More than 3,000 host and fishermen they involved in this activity. This activity included family model cultivation. So harvesting will be done by men and plantation will be done by ladies. હાલમાં ભારતનું સમુદ્રી શેવાળનું ઉત્પાદન લગભગ 34,000 ટન પ્રતિ વર્ષ છે, જે વૈશ્વિક ઉત્પાદનના માત્ર 0.01% છે. સમુદ્રી શેવાળના ઔદ્યોગિકરણ દ્વારા ભારત વિશ્વ સ્તરે મોટો ફાળો આપવાની ક્ષમતા ધરાવે છે અને કોરી ક્રીકના માછીમારો માટે આ આવકનો એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે અને CSMCRI આ ઉદ્દેશ માટે કાર્યરત છે. કોરી ક્રીક અને તેની આસપાસના વિસ્તારમાં સમુદ્રી શેવાળની ખેતી માટે સ્કિલિંગ, કેપેસિટી બિલ્ડિંગ અને પ્રી ફિઝિબિલિટી એસેસમેન્ટ માટેનો પ્રોજેક્ટ CSMCRI દ્વારા વિકાસ
સેન્ટર ફોર ડેવલપમેન્ટ સાથે મળીને માછીમારી, પશુપાલન અને દૂધ ઉત્પાદન મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવ્યો. વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટ, જેની સ્થાપના જાન્યુઆરી 1978માં કરવામાં આવી હતી, એક નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન NGO છે. વિકાસ CFD આર્થિક અને સામાજિક રીતે પછાત સમુદાયો માટે વિકાસ સુલભ બનાવવા માટે કાર્ય કરે છે. Vikas Center for Development is a non-government organization working on twin issues of climate change and poverty. Since last 47 years, the organization is working with marginalized coastal communities. While doing that, we also saw a potential in seaweeds. So we approached Central Salt Marine Chemical Research Institute to help us with the technical support. So we started a pilot program somewhere in 2022-23 on the coast of Dwarka, and we got a lot of good support from Central Salt Marine Chemical Research Institute. There was a new program that came up with the support from Government of India, Fisheries Department, that they wanted to cultivate seaweed along the Kori Creek area. And Central Salt Marine Chemical Research Institute was very much involved into this process. So we joined them as an NGO partner to carry out mobilization of the communities, capacity building, training and other support with their assistance and association. આ પ્રોજેક્ટ અંતર્ગત CSMCRI દ્વારા કોરી ક્રીક વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળોએ 3 કોન્સિક્યુટિવ સાયકલ્સ માટે ફિઝિબિલિટી ટેસ્ટ્સ કરાયા હતા. દરિયાઈ જળની સ્થિતિને પહોંચી વળે તેવી યોગ્ય ખેતી પદ્ધતિઓ ઓળખવા માટે વિવિધ પદ્ધતિઓ દ્વારા સમુદ્રી શેવાળની ખેતી કરવામાં આવી હતી. 2018 के अंदर हमने जो अपना कस्ट डिस्ट्रिक्ट है उसके पूरे कोस्टल एरिया की जो डिफरेंट साइट्स है उसका पूरा सर्वे किया और उसमें कुछ साइट्स को हमने आइडेंटिफाई किया जहाँ पे कल्टीवेशन की पॉसिबिलिटीज थी. और उस सर्वे में हमने पूरा कोरी क्रिक बोट को लेके सर्वे किया था. और इस प्रोजेक्ट के टेन्योर के दौरान हमारे जो फिशरीज मिनिस्टर थे श्री पुरुषोत्तम जी रूपाला, उन्होंने भी विजिट किया और उन्होंने बोट के थ्रू एक्चुअल जो साइड थी कल्टीवेशन की वहाँ पे भी विजिट किया और कल्टीवेशन एक्टिविटीज़ और वहाँ जो प्रोग्रेस थी उसको उन्होंने अप्रिशिएट किया. और इस विजिट के दौरान हमने आधे दिन का एक सेमिनार भी रखा था और उसमें डिफरेंट जो सीवीड कल्टीवेटर्स और सीवीड के जो एक्सपर्ट थे उन्होंने पार्टिसिपेट किया था. और इस सेमिनार के दौरान जो फिशरीज मिनिस्टर रूपाला जी थे उन्होंने लोकल जो पब्लिक थी और जो स्टेक होल्डर्स थे उनको आह्वान किया कि वो इस एक्टिविटी में भाग लेवे और इस सेक्टर को मजबूत बनाने का काम करें. The quality of water is a very crucial factor which control the growth of seaweed. There are several elements present in the seawater. Among the several elements, nitrate and phosphate considered to be major nutrient. Since quality of biomass production is a prime focus of any cultivation site, it is very important to know the level of nutrient present in the seawater. The pre-feasibility, which was carried out at 3 different locations at Kori Creek, has fully supported the growth of seaweed since the quality was very much favorable. The quality of water assessed at every 15 days of interval at the studied location. The results are very promising, which support growth and development of seaweed during cultivation at studied location. કેપેસિટી બિલ્ડિંગના ભાગરૂપે CSMCRI અને વિકાસ CFD દ્વારા વ્યાપક તાલીમ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સમુદ્રી શેવાળ ખેતી અંગે જ્ઞાન આપવામાં આવ્યું. કુલ મળીને કોરી ક્રીકના નારાયણ સરોવર, લકી, દ્રગાવંદ અને ભુટાઉ ગામોના 170 માછીમારોને તાલીમ આપવામાં આવી, જેમાંથી 44% સ્ત્રીઓ હતી. કચ્છના કોરી ક્રીકના દરિયા કિનારેના આજુબાજુના ગામડાને જે સમુદ્રી ખેતીની તાલીમ વિશે અમે આપવામાં આવ્યા હતા અને આ ડેમો અમે દરિયા કિનારે કોરી ક્રીકમાં મૂકવામાં આવ્યા. ત્યાં સ્થાનિક લોકોને સાથે રહીને શીખવાડવામાં આવ્યું અને એ શેવાળ કેવી રીતે ક્લીન કરવી એ પણ બધું શીખવાડ્યું. આ કામ કરતાં કરતાં અમારે જે રોજના 15 દિવસના ડેટા લેવાના હતા એમાં એ ડેટામાં તાપમાન કેવી રીતે માપવું, એની ડોળાશ કઈ રીતે માપવી એ બધું શીખવાડીને ડેટા લેવામાં આવ્યા. અને અલગ અલગ ભરતીનો ટાઈમ પ્રમાણે અમે ભરતીના ડેટા પણ લેવામાં આવ્યા. ભાવનગરથી આ ટીમ આવી. પહેલાં અમે મચ્છી મારતા હતા, પછી આ ટીમ મને મળી ભાવનગરથી આવી. ભાવનગરથી આ શેવાળની ખેતી કરી. શેવાળની ખેતી કરીને પછી મને શીખવાડ્યું. 1 વર્ષથી અમે એના જોડે ભેગો રહ્યો છું એટલે અમે
શિખરને બધે મને બે અનુભવ આવી ગયો છે. અનુભવ આવી છો ઝાડુ સાફ સફાઈ કઈ જગ્યામાં લગાવવાની, કઈ રીતે એને કરો સાફ સફાઈ, એટલે અમે બધો અનુભવ આવી ગયો, હવે શીખી ગયો. હવે મારે એવો લાગે છે તો અમે પોતાની કરે. We made them aware about seaweeds, what are seaweeds, what are its application, what are different method of its farming, what is its market, what is its price value in the market, and we teach them live cultivation methods, means how they can cultivate seaweeds in different sea conditions. If sea are calm, what kind of methods are suitable? If sea is rough, what kind of method they can adopt? So such type of training and demonstration make them aware about that unknown activity that they were not known about it. And we choose 10 peoples which are interested for this particular activity, and we engage them for full 1 year study, and they are doing cultivation with us since last 1 year. And I think now they know about the methods and the challenges in this particular initiative. 3 સ્થળોમાંથી એક સ્થળે સકારાત્મક પરિણામો મળ્યા હતા. એક વિગતવાર ઇકોનોમિક એનાલિસિસ પણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે કોરી ક્રીકનું એ સ્થળ વ્યવસાયિક સમુદ્રી શેવાળ ખેતી માટે યોગ્ય છે. 1 ઓક્ટોબર 2023ના રોજ માછીમારી વિભાગના અસિસ્ટન્ટ સેક્રેટરી શ્રી જુબિન મોહપાત્રા આઈએએસ અને અસિસ્ટન્ટ કમિશનર શ્રી મોહિન્દર કુમાર ફોફંડી તેમજ CSMCRIના વૈજ્ઞાનિક ડોક્ટર ખંજન ત્રિવેદી દ્વારા કોરી ક્રીકના ગામોની મુલાકાત લઈ સમુદ્રી શેવાળની ખેતી અને તેના લાભ અંગે માછીમારોમાં જાગૃતતા ફેલાવવામાં આવી હતી. 27 જાન્યુઆરી 2024ના રોજ ભારત સરકારના પૂર્વ મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી દ્વારા કચ્છના કોટેશ્વરમાં રાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરવામાં આવી, જેમાં તટીય સમુદાયો માટે આવકના વિકલ્પ તરીકે સમુદ્રી શેવાળ ખેતીની શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. સેક્રેટરી ડોક્ટર અભિલક્ષ લીખી અને શ્રીમતી નીતુ કુમારી પ્રસાદ દ્વારા સમુદ્રી શેવાળ ખેતી, મૂલ્ય શૃંખલાની તકો અને અડચણો અંગે જણાવવામાં આવ્યું હતું. પરિષદમાં આશરે 300 પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં માછીમારો, ફિશરીઝ કોઓપરેટિવ્સ, સરકારી અધિકારીઓ અને રિસર્ચર્સનો સમાવેશ થાય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા અને અન્ય મહાનુભાવો દ્વારા કોરી ક્રીકના પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લેવામાં આવી અને વિવિધ સમુદ્રી શેવાળ ખેતી પદ્ધતિઓનું નિરીક્ષણ કરીને CSMCRI અને વિકાસ CFDના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી. 20 એપ્રિલ 2024ના રોજ ભારતના માનનીય વડાપ્રધાનના મુખ્ય સચિવ ડોક્ટર PK મિશ્રાએ કોરી ક્રીક કલ્ટિવેશન સાઇટ પર CSMCRI ટીમ મેમ્બર્સની સાથે મુલાકાત કરી અને માસ્ટર ટ્રેનર્સ સાથે સંવાદ કર્યો હતો, જેઓ CSMCRI દ્વારા તાલીમ લઈને શેવાળની ખેતી કરી રહ્યા છે. મારી આગળ મત્સ્ય ઉદ્યોગના માછીમારો 200ની આસપાસ સંખ્યા છે, અને આ શેવાળની ખેતી કરે તો હું તમને કહું, એ લોકોને વધારાની આવક મળી. ફિશ ન મળે તો એ લોકોને આ શેવાળની ખેતી હું તમને કહું સમજો લાભ મળી શકે ને વધારાનું આવકનું સાધન થાય. વિશાળ દરિયા કિનારો હોવાથી ગુજરાત સમુદ્રી શેવાળની ખેતી માટે ખૂબ જ યોગ્ય છે. We hope to continue this association on other coastal part of Gujarat. To the best of our knowledge, this is the first effort in the country wherein we have established, pre-commercial seaweed cultivation in Kutch area. We also complemented our Pan-India initiative where our institute has been taking pre-commercial cultivation trials in the entire sea coast of India. And these 3 sites which we have identified are addition to that. And data generated from this project is immensely contributing for this. CSIR has also made a vision document 2030, and CSIR has also committed for Viksit Bharat Abhiyan of Government of India. These trials which we have taken in Kutch area are largely benefiting this vision and Viksit Bharat Abhiyan initiative. And as you know that Kutch has a very unique ecosystem and there were a lot of challenges,
but I am very happy that my team has successfully implemented this project. My sincere compliments to them. Thank you. CSMCRI ભારતમાં સમુદ્રી શેવાળની ખેતી, શેવાળના ઉપયોગોને પ્રોત્સાહન અને વિકાસ આપવા માટે અગ્રણી સંસ્થાઓમાંની એક રહી છે. તેમના પ્રયાસો ગ્રામીણ તટીય સમુદાયોને હંમેશા સમર્થન કરતા રહેશે.